અપહરણના ગુનામાં સંડોવાયેલ માનસિક અસ્થિર મહિલાની તબિયત સુધારા પર લાવવાના હેતુસર કપડાં તથા જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરી સુરત રેલવે પોલીસે પ્રોત્સાહિત કર્યા હતા। સુરત રેલવે સ્ટેશન પર ઊંઘી રહેલ મહિલા પ્રવાસીના માસૂમ બાળકનું અપહરણ કરવાની ફરિયાદ નોંધાઈ હતી, જે અનડિટેક્ટેડ ગુનામાં સુરત રેલવે પોલીસે આરોપીઓને શોધી કાઢ્યો હતો। આ ગુનામાં પકડાયેલ મહિલાનું શરીર સ્થિતિ અંગ જડતી પંચનામું કરતા તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાતા મહિલાની મેડિકલ તપાસ માટે સ્વિમર હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવી અને આ અંગે નામદાર રેલવે કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર કોર્ટની મંજૂરીના આધારે મહિલાને મેડિકલ તપાસ કરવામાં આવી। ત્યારબાદ તારીખ 4/2/2025ના રોજ મજકૂર મહિલાને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કર્યો અને તેની માનસિક સ્થિતિ તપાસ થયાનું સર્ટિફિકેટ આપ્યું હતું, જેમાં મહિલા માનસિક રીતે અસ્વસ્થ સાથોસાથ ટીબીની બીમારીથી પણ પીડિત હોવાનું જાણવા મળ્યું હતું, જે આધારે નામદાર રેલવે કોર્ટમાં રિપોર્ટ કરતા નામદાર કોર્ટે મજકૂર મહિલાને વધુ સારવાર અર્થે મેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે મોકલી આપવા હુકમ કર્યો હતો। આ હુકમના આધારે મહિલાને મેન્ટલ હોસ્પિટલ વડોદરા ખાતે દાખલ કરી હતી। હાલ મહિલાની તબિયત સુધરતા રેલવે પોલીસે કપડાં તથા જીવન જરૂરિયાતની વસ્તુનું વિતરણ કરી સુરત રેલવે પોલીસે પ્રોત્સાહિત કર્યો હતો।